નમસ્કાર જૈન મિત્રો, આજે વાત કરવી છે કે ધોરણ 6 થી 8 ની અંદર આપણે જોવા જઈએ તો ભાષા અને સામાજિક વિજ્ઞાન જે સામાન્ય ભરતી થવાની છે 5400 ની, એની અંતર્ગત જે બે વિષય છે ભાષા અને સામાજિક વિજ્ઞાન, એની છે સ્થળ પસંદગી 29 તારીખે થવા જઈ રહી છે. ત્યારે ઘણા મિત્રોને પ્રશ્ન થાય છે કે ભાઈ કયા ડોક્યુમેન્ટ લઈ જવા, કઈ કઈ વસ્તુ છે, તો એ તમામ છે આજના વિડીયોની અંદર આપણે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત છે એ, અને સાથે સાથે એક 19 નંબરનો પોઈન્ટ છે કે ચારિત્ર્યનું પ્રમાણપત્ર. તો મુખ્યત્વે આજના વિડીયોની અંદર જરૂરી ડોક્યુમેન્ટ અને જે કેરેક્ટર સર્ટિફિકેટ બાબતે છે એ વાતચીત વિગતવાર કરીશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. છતાં પણ તમને જો કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. શક્ય બનશે અને માહિતી હશે ત્યાં સુધી તમારા પ્રશ્નનો જવાબ આપવા માટેનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા તો આપણે ગ્રુપમાં એક પહોંચ ફરે છે કે ભાઈ આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત છે. તો ડોક્યુમેન્ટ ટોટલ 20 અલગ અલગ લખેલા છે. તેમાં આપણે સૌથી પહેલા જોઈએ તો પહેલું પ્રમાણપત્ર તમારું શાળા છોડિયાનું પ્રમાણપત્ર, એટલે LC તમારે દેવાનું છે. 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, ત્યારબાદ જોઈએ તો 12માનું ટ્રાયલ તમારે દેવાનું છે. ત્યારબાદ ટેટ 1 કે 2 તમારે જે કંઈ હોય ટેટ 1 2 ની માર્કશીટ છે. અને ત્યારબાદ જોઈએ તો સ્નાતક, અનુસ્નાતક અને BEd આ ત્રણેય વસ્તુનું તમારે છે માર્કશીટ દેવાની છે, તમારી ટ્રાયલ દેવાની છે અને તમારી ડિગ્રી. એટલે સૌથી પહેલા તો જોઈએ તો BEd ની માર્કશીટ, BEd ના પ્રમાણપત્ર બધા અને BEd ની ટ્રાયલ. ત્યારબાદ જોવા જાય તો સ્નાતકની ડિગ્રી, માર્કશીટ અને ટ્રાયલ. પછી એ જ રીતે અનુસ્નાતકની ડિગ્રી, માર્કશીટ અને ટ્રાયલ. આ બધી વસ્તુ દેવાની છે. સાથે સાથે તમે જે કે કોઈ કેટેગરીમાં આવતા હોય, EWS ના કોઈ કેન્ડિડેટ હોય તો EWS નું જે પાત્રતા પ્રમાણપત્ર, એક જ દાખલો છે EWS નો દાખલો, એ દેવાનો છે. OBC માં આવતા હોય તો તમારે OBC નો જે દાખલો આવે છે એ તમારે દેવાનો છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. ત્યારબાદ ઓપન માં આવતા હોય તો એને તો કોઈ પ્રશ્ન જ નથી. બીજું કે વધારાના જે કોઈ ડોક્યુમેન્ટ હોય તમારે માની લો કે SC ST, તો એ બધા ડોક્યુમેન્ટ તમારે દેવાના છે. વધારામાં જોવા જાય તો જાતિ ખરાઈ માટેના જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે દેવાના છે. એ તમામ જાતિ ખરાઈ માટેનો આપણે વિડિયો પણ એક બનાવી લીધો છે, એ તમે આપણે જોઈએ તો બાજુમાં પ્લેલિસ્ટ છે, ત્યાં જઈને જોઈ લેજો. એટલે આટલા ડોક્યુમેન્ટ દેવાના છે. જે ઉમેદવાર આટલા ડોક્યુમેન્ટ આપણે કહી દઈએ, ફરીથી એક વખત રિપીટ કરી દઈએ: શાળા છોડિયાનું પ્રમાણપત્ર, 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, 12માનું ટ્રાયલ, પછી જોવા જાય તો સ્નાતકની માર્કશીટ, ડિગ્રી અને ટ્રાયલ. એ જ રીતે BEd નું માર્કશીટ, ડિગ્રી અને ટ્રાયલ. એ જ રીતે અનુસ્નાતકનું માસ્ટર ડિગ્રી ટૂંકમાં માર્કશીટ, ડિગ્રી અને ટ્રાયલ. આટલી વસ્તુ દેવાની છે. ત્યારબાદ તમે જે કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય એ કેટેગરીનું તમારે જે કે પુરાવા દાખલા હોય એ બધા રજૂ કરવાના છે. સાથે સાથે કેરેક્ટર સર્ટિફિકેટ બાબતે છે એ આપણે પાછળથી વાત કરીએ છીએ, ટેટ 1 2 ની માર્કશીટ. આ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે દેવાના છે. જાતિ ખરાઈ માટેનો વિડિયો છે તમને મૂકી દીધો છે, એ જોઈ લેજો. હવે કેરેક્ટર સર્ટિફિકેટ બાબતે વાતચીત કરતા પહેલા આપણે જોઈ લઈએ કે ભાઈ જે ઉમેદવાર હોય જનરલ તરીકે મેરિટના ધોરણે જનરલમાં એ લોકો લાગ્યા હશે, મતલબ ઓપનની સીટ એને રિઝર્વ કરી હશે, તો એને જાતિ ખરાઈ માટે કોઈ પણ ડોક્યુમેન્ટ દેવાના થતા નથી. એ ઓપન કેટેગરીમાં લીધું છે એટલે ઓપન જ તરીકે કાઉન્ટ થશે. એટલે ઓપનમાં જે લોકોએ લઈ લીધું છે એને જાતિ ખરાઈ નહીં આવે. બાકીના જેટલા પણ કેન્ડિડેટ છે એને જાતિ ખરાઈ આવશે. જો તમારે કઈ નામમાં ભૂલ હોય, ડોક્યુમેન્ટમાં કઈ સુધારો વધારો થયેલો હોય તો તમારે જે ડોક્યુમેન્ટના આધાર પુરાવા તમે એફિડેવિટ કે કંઈ કરાયેલું હોય એ તમારે રજૂ કરવાનું છે. કોઈને માની લો કે ડિગ્રી છે આવવાની વાર હોય ને પ્રોવિઝનલ ડિગ્રી હોય તો પ્રોવિઝનલ ડિગ્રી તમારે રજૂ કરી લેવાનું. ત્યારે તમારી પાસે એક બાંયધરી ફોર્મ પર તમારી પાસે ભરાઈ લેશે ભાઈ આ કારણોસર મારે છે પ્રોવિઝનલ ડિગ્રી મેં રજૂ કર્યું છે અને જ્યારે મારી પાસે ઓરિજિનલ આવશે ત્યારે હું જમા કરાવી દઈશ. તો એક બાંયધરી ફોર્મ તમે કદાચ ભરાવશે એ ભરી દેવાનું છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે છે એ રજૂ કરવાનું છે. કઈ નવું આમાં છે જ નહીં. જે ડોક્યુમેન્ટ તમે આપણે રિસીવિંગ સેન્ટરે જમા કરાયેલા હતા એ જ તમે જિલ્લા પસંદગી વખતે ડીવી કરાવ્યું હતું એ જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા છે. તમારા સ્થળ પસંદગી કે શાળા પસંદગી જે કંઈ કયો ત્યાં તમારે રજૂ કરવાના છે. વધારાનું તમારે એક આમાં લખેલું છે કે ભાઈ ચારિત્ર્યનું પ્રમાણપત્ર 19 નંબરનો મુદ્દો, તો એના માટે આપણે આગળથી વાત કરીએ છીએ. અત્યારે તમને ખબર પડી ગઈ છે આ વિડીયોની અંદર બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ. સાથે સાથે કઈ તમારે એફિડેવિટ કે આ તે કઈ હોય તો એ રજૂ કરી દેવાનું છે. બીજું કઈ તમને હજુ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. હવે આપણે વાત કરીએ પોઈન્ટ નંબર 19 જે ચારિત્ર્યનું પ્રમાણપત્ર છે એ બાબતે. સૌથી પહેલા તો તમે જ્યારે તમે ડોક્યુમેન્ટ જમા કરશો સેન્ટર ઉપર, આપણે સ્થળ પસંદગી ઉપર, એટલે તમને આ સ્ક્રીનમાં તમે બાજુમાં જોઈ શકો છો એ ટાઈપની તમને એક પહોંચ આપશે. એમાં જે ડોક્યુમેન્ટ તમે રજૂ કરશો ત્યાં તમને એક એ રીતે લખી દેશે. એટલે કુલ ડોક્યુમેન્ટ તમને કેટલા જમા કરાયેલા છે એનો ટોટલ તમને લખશે.
નહીં જમા કરાયેલા હોય ત્યાં ડેશ કરશે એટલે તમારો ટોટલ નીચે ધારો કે જો આ સ્ક્રીનની અંદર તમે જોઈ શકો કે ટોટલ બધા ડોક્યુમેન્ટ છે એ 13 ડોક્યુમેન્ટ છે. તો 13 ડોક્યુમેન્ટ તમે જમા કરાયેલા છે. આ પણ તમને એક તમારી પાસે રહેશે, એક એમની પાસે રહેશે. આ પુરાવો એટલા માટે તમને મળે છે કે જ્યારે ભવિષ્યમાં તમારે ક્યારેક ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવાના થાય કચેરી ખાતેથી, તો કચેરીએ એ લોકોને ખબર હોય, તમને ખબર હોય કે ભાઈ આ પહોંચના આધારે આટલા ડોક્યુમેન્ટ છે જમા કરાયેલા છે, કેમ કે તમારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા છે એક ફોલ્ડરની અંદર એ લોકો જમા કરી લેશે. એટલે એ યાદી માટે થઈને આ પહોંચ હોય છે. એટલે કેટલા ડોક્યુમેન્ટ તમે દીધા છે અહીંયા આંકડો લખાયેલો હોય છે. એટલે આમાં તમે જોઈ શકો છો કે 19 નંબરનો મુદ્દો છે એની અંદર ચારિત્ર્યનું પ્રમાણપત્ર છે ત્યાં ડેશ કરેલો છે. 1 થી 5 માં જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું એની આ પહોંચ છે એમાં ક્યાંય લગભગ ચારિત્ર્યનું પ્રમાણપત્ર માંગેલું નથી. છતાં પણ કોઈ ઉમેદવારોને એમ થાય છે કે આપણે કઢાવી લેવું છે, ટાઈમે કઈ ઇશ્યુ ઊભા ન થાય એટલા માટે, તો એમાં કશું જ કઈ નવું છે નહીં, સરળતાથી નીકળી જાય છે. કઈ રીતે ક્યાંથી કાઢવાનું છે એ બાબતે હું તમને વાતચીત હવે કરું છું. સૌથી પહેલા તો ચારિત્ર્યનું પ્રમાણપત્ર છે, કેરેક્ટર સર્ટિફિકેટ અથવા સારી ચાલ ચલગતનું પ્રમાણપત્ર, બધું એક જ વસ્તુ છે, બરાબર? તો એ તમારે ક્યાંથી કઢાવવાનું છે? સૌથી પહેલા તો તમે પોલીસ સ્ટેશનથી કઢાવી શકો, અથવા તો ધારાસભ્ય પાસેથી કઢાવી શકો, અથવા તમે સાંસદ પાસેથી કઢાવી શકો છો, અથવા ક્લાસ 1-2 કેડરના કોઈ અધિકારી હોય એમની પાસેથી તમે છે સારી ચાલ ચલગતનું પ્રમાણપત્ર કઢાવી શકો છો. તમે જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાંનું પોલીસ સ્ટેશન હોય ત્યાં જઈને કહો તો પણ તમને કાઢી દે છે. અથવા ધારાસભ્ય તમારા મત વિસ્તારના અથવા તમારા મત વિસ્તારના સાંસદ હોય એની ઓફિસે અથવા એના કાર્યાલયે અથવા રૂબરૂ કે એમના ઘરે કે અત્યારે રજાના દિવસોમાં એ ફ્રી જ હોય ત્યાં જઈને તમે કઢાવી શકો છો. હવે ક્લાસ 1-2 અધિકારી પાસેથી તમારે કઢાવવું હોય તો અહીંયા અમુક નામ બોલું છું ત્યાંથી તમે કઢાવી શકો છો. બાકી ધારાસભ્ય સાંસદ પાસેથી તો નીકળી જાય છે. ક્લાસ 1 ની અંદર આઈએસએ ના કોઈ સચિવ, અગ્ર સચિવ, નિયામક, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ડીએચઓ, આરસીઓ સમકક્ષના જે અધિકારી હોય એ ક્લાસ 1 ત્યાંથી કઢાવી શકો. ક્લાસ 2 માં મામલતદાર, ટીડીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એટલે ટીપીઓ, અથવા કોઈ ડોક્ટર્સ હોય, સરકારી માધ્યમિક શાળાના કોઈ, માની લો કે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના કોઈ સરકારી આચાર્ય હોય, સુપ્રિન્ટેન્ડન્ટ હોય, એચઓડી, પ્રમોશન થી આગળ વધેલ અધિકારીઓ, સિવિલ સર્વિસીસની પરીક્ષા દ્વારા બનતા હોય તેવા તમામ અધિકારી ક્લાસ 2. તો ક્લાસ 1-2 કેડરના અધિકારીઓ પાસેથી તમે અહીંયા પણ કઢાવી શકો. જો આ તમારે ન કરવું હોય તો સરળતા ખાતર છે આપણે તમે તમારા જે મત વિસ્તારમાં આવતા હોય ત્યાંના ધારાસભ્ય અથવા સાંસદ પાસેથી આપણે હવે જોઈએ. આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ભાઈ આ રીતે છે એ તમને કાઢી આપશે. તમારી પાસે નમૂનો ન હોય તો આપણે ચેનલમાં પણ મૂકી દેશું, એ જોઈને તમે જ્યાં ઓફિસે કે કાર્યાલય જાઓ ત્યાંથી કઢાવી લેજો. એમાં આથી પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે કે શ્રી, એમાં તમારું નામ આવશે, એ ક્યાંના રહેવાસી છે એ આવશે, તમારો તાલુકો કયો છે એ આવશે. અહીંયા તમે જોઈ શકો કે ભાઈ તાલુકો કડાણા, જિલ્લા મહીસાગરના વતની છે, તેઓને હું છેલ્લા 5 વર્ષથી ઓળખું છું, મારી જાણ મુજબ તેની ચાલ ચલગત અને વર્તણૂક સારી છે. આ સંતરામપુર 123 વિધાનસભા મત વિસ્તારનો છે એ ઉમેદવારોએ કે મોકલેલો છે. તો આ આખો છે સારી ચાલ ચલગતનું પ્રમાણપત્ર આ રીતે છે. તમે આ જોઈને બીજા તમારા ધારાસભ્ય સાંસદ પાસેથી કઢાવી શકો. જો ન કઢાવવું હોય તો તમે ક્લાસ 1-2 કેડરના કોઈ અધિકારીને મળશો તો એ પણ તમને કાઢી જ આપશે, એને બધી ખબર જ હોય છે. એટલે આ પોઈન્ટ નંબર 19 વિશે આપણે વાતચીત કરી. તો આજના વિડીયોની અંદર છે એ સૌથી મહત્વની બે વાતચીત કરી. એક તો જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઈ જવાના છે એ, અને બીજું કે તમારે સારી ચાલ ચલગતનું પ્રમાણપત્ર છે ક્યાંથી કઢાવવું, કેવી રીતે કઢાવવું, એ બધી વસ્તુ મેં તમને આજના વિડીયોની અંદર છે એ વિગતવાર સમજૂતી આપી છે. જો તમને વિડીયો સારો લાગે છે તો તમારા સાથી મિત્રો સુધી શેર કરો. તમને હજુ પણ કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. જો ચેનલમાં તમે નવા જોડાયેલા તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.